કિંજલ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। કિંજલ, કેવા પ્રકારનો માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે? પૂનમ માડમ અને જેપી મારાવિયા મેદાનમાં છે। શું આખરે મતગણતરીને હજુ તો વાર છે શરૂ થવાની, પરંતુ કાર્યકર્તાઓમાં કેવા પ્રકારની સ્થિતિ, કારણ કે ધબકારા વધેલા હશે? બિલકુલ, કારણ કે સૌરાષ્ટ્રની સૌથી મહત્વની સીટ છે તે જામનગરની માનવામાં આવે છે। 12 લોકસભા બેઠકની વાત કરીએ તો કુલ 7 વિધાનસભા છે તે અહીં આવે છે। 76 કાલાવડ, આ ઉપરાંત જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ જામનગર વિધાનસભામાં આવે છે। તે હાલારના મતદારો છે અને ઈવીએમમાં શું ચલાવ્યું છે અને કેને જનાદેશ આપ્યો છે તે જાણવા માટે સૌ કોઈ આતુર છે। જામનગરની આ સીટની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર પૂનમ માડમ સતત ત્રીજી વાર ભાજપે રિપીટ કર્યા છે, તો તેમની સામે કોંગ્રેસના જેપી મારવિયા આ વખતે મેદાને હતા। ત્યારે જોવાનું રહેશે કે આજે મેદાન કોણ માને છે। જામનગરના જે લોકસભાના જે મતદારો છે, આ મતદારોએ કોને જનાદેશ આપ્યો છે? જે પ્રકારે વાત કરવામાં આવે 57.67% જેટલું મતદાન છે તે જામનગર લોકસભા બેઠક ઉપર યોજાયું હતું અને 10,48,291 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને આ જનાદેશ આપ્યો છે। જે પ્રકારે હું દ્રશ્ય દેખાડવા માંગુ છું, સીધા જ દ્રશ્યો જામનગરના હરિયા કોલેજ ખાતે હાલ મતગણતરી છે તે શરૂ કરવામાં આવી છે। અહીં જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ધીમે ધીમે જે કાઉન્ટિંગ સેન્ટર છે તેનો પોલિંગ સ્ટાફ અને તમામ જે રાજકીય પાર્ટીના જે પ્રતિનિધિઓ છે તે હાલ મતગણતરી માટે જઈ રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે સવારથી જ અહીં 6 વાગ્યાથી ચહલ પહલ જોવા મળી રહી છે। કુલ જે પ્રકારે વાત કરવામાં આવે વિધાનસભા દીઠ 12 ટેબલ રાખવામાં આવ્યા છે। 24 રાઉન્ડમાં ગણતરી થવાની છે। જે પ્રકારે સૌ પ્રથમ અહીં પોસ્ટલ બેલેટની ગણતરી થવાની છે। અત્યારે જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છીએ, જે પ્રકારે હાલ કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ જે સ્ટાફ છે તેને રવાના કરવામાં આવ્યો છે। જે પ્રકારે અહીં લોકો આવી રહ્યા છે, શું કહેશો કાઉન્ટિંગ માટેની છેલ્લી તૈયારીઓ? ત્યારે અમારા પાર્ટી તરફથી જે અમને બધી સૂચનાથી માટે આઈ કાર્ડ સહિત બધી સૂચના આપી છે અને અમે બધા સરકારશ્રીના નિયમને ફોલો કરી અત્યારે ગણતરીમાં જઈ રહ્યા છીએ અને અમે બધા વ્યવસ્થિત ગણતરીમાં પ્લાનિંગ સાથે આવી રહ્યા છીએ। ગણતરીમાં પ્લાનિંગ સાથે આવી રહ્યા છે, કારણ કે મત ગણતરી છે તે કોને જનાદેશ આપે છે। ભાજપ કોંગ્રેસ માટે કાટેકી ટક્કર છે, ત્યારે જામનગરના લોકસભા બેઠકનું હાલ કાઉન્ટિંગ છે તે શરૂ થવા જઈ રહ્યું છે। તમામ પોલિંગ સ્ટાફ છે તે અંદર જઈ રહ્યો છે। બીજી બાજુ જામનગરના જિલ્લા કલેક્ટર જે છે તે પણ ભાવિન પંડ્યા એ પણ આવી ચૂક્યા છે। હાલ ટૂંક સમયની અંદર અહીં જે મતપેટીઓ છે, ઈવીએમ છે તે ઈવીએમ ખોલી અને અંદર લાવવામાં આવશે। હાલ જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો પૂનમ માડમ કે જેને ભાજપે ત્રીજી વાર મેદાને ઉતારી છે, તેની સામે કિંજલ સતત અપડેટ આપની પાસેથી લેતા રહીશું। હાલ